આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ યુવાનોના નશા મુક્તિ અંગે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ હતી। આ રેલીમાં જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ જીઆરડીના જવાનો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। તો આ પ્રસંગે નશા મુક્તિ માટે શપથવિધિ પણ યોજવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગના તમામ પ્રજાજનો વચ્ચે ડ્રગ અંગે અને અન્ય નશાઓ અંગે એક જાગૃતતા ફેલાય તે અંગેનું હતું। આ રેલી પૂર્ણ થયેથી તમામ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કે જેની અંતર્ગત પોતે નશામુક્ત તો રહે જ, વધુમાં તે પોતાના સમાજના પોતાના ગામના જે બાળકો છે જે હાલમાં આ એક ઉપદ્રવથી પીડિત રહ્યા છે તેમના કાઉન્સેલિંગ માટે એનકોડ એટલે કે નાર્કોટિક્સ કોઓર્ડિનેશન સેન્ટરની અંતર્ગત તેમનું કાઉન્સેલિંગ થઈ શકે તેનું આઈડેન્ટિફાય કરવા માટે પણ એમને સંદેશ પાઠવવામાં આવ્યો હતો।